મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો ગરોળી કરડે તો શું કરવું જોઈએ, શું જીવને થાય છે જોખમ? બધાને હોવી જોઈએ આ જરૂરી જાણકારી। ગરોળીઓ ઘરમાં કીટકોની વસ્તી વધતા અટકાવે છે, પરંતુ અમુક કિસ્સાઓમાં તે નાની મોટી સમસ્યાઓ પેદા કરી શકે છે। જો તમે તેને હાનિ પહોંચાડો તો તે બચાવમાં તમારી પર હુમલો કરી શકે છે, જે હાનિકારક નથી હોતો, પરંતુ તમને બળતરા થઈ શકે છે। તો કેટલાક વિસ્તારમાં મળી આવતી ગરોળીઓમાં સામાન્ય ઝેર જોવા મળે છે અને તેમનામાં ડિફેન્સિવ મિકેનિઝમ હોઈ શકે છે, પરંતુ આ દુર્લભ ગરોળીઓ મનુષ્યો માટે હાનિકારક નથી હોતી। સામાન્ય રીતે આપણા ઘરમાં નાના મોટા ઘણા જીવ રહેતા હોય છે, જેમાં સૌથી વધુ જોવા મળતો જીવ છે ગરોળી। જો કે ઘરમાં રહેતી ગરોળી ઝેરી નથી હોતી અને માણસને તેનાથી કોઈ જોખમ નથી હોતું। ઘરમાં રહેતી ગેકો કે એલ્નોસ ગરોળીમાં મનુષ્યને નુકસાન પહોંચે તેવા ઝેર નથી હોતા। આ ગરોળીઓ ઘરમાં કીટકોની વસ્તી વધતા અટકાવે છે, પરંતુ અમુક કિસ્સાઓમાં તે નાની મોટી સમસ્યાઓ પેદા કરી શકે છે। જો તમે તેને હાનિ પહોંચાડો તો તે બચાવમાં તમારી પર હુમલો કરી શકે છે, જે હાનિકારક નથી હોતો, પરંતુ તમને બળતરા થઈ શકે છે। તો કેટલાક વિસ્તારમાં મળી આવતી ગરોળીઓમાં સામાન્ય ઝેર જોવા મળે છે અને તેમનામાં ડિફેન્સિવ મિકેનિઝમ હોઈ શકે છે, પરંતુ આ દુર્લભ ગરોળીઓ મનુષ્યો માટે હાનિકારક નથી હોતી। ઘરમાં જોવા મળતી ગરોળી ઝેરી હોય છે। ઘરમાં રહેતી ગરોળીઓ મનુષ્યો અને પાલતુ જાનવરો માટે હાનિકારક નથી હોતી। તેઓ ઝેરી નથી હોતી અને તેનાથી ખૂબ જ ઓછું જોખમ રહે છે, પરંતુ તેઓ બેક્ટેરિયા અને પરજીવીનું વહન કરે છે, જેથી સ્વાસ્થ્ય સારું રાખવા માટે તેના મળથી બચીને રહેવું જરૂરી છે। ત્યારે ઓછા કિસ્સાઓને ધ્યાનમાં રાખતા જાણવા મળે છે કે ઘરની ગરોળીમાં ગંભીર ઝેર હોવું અસામાન્ય છે। ઘરમાં રહેતી ગરોળીના ઝેરી અસર સામાન્ય રીતે ઘરમાં રહેતી ગરોળીઓમાં ઝેર વિશે વૈજ્ઞાનિક પુરાવા ખૂબ જ ઓછા છે, પરંતુ સામાન્ય રિએક્શનના રિપોર્ટ પણ આવે છે। સમાન જાતિની ગરોળીઓમાં પણ ઝેરના કમ્પોઝિશનમાં વિવિધતા તેમના ઝેરની કેપેસિટી ચકાસવામાં પડકાર ઊભા કરે છે। જો કે કેટલીક સ્ટડીઝમાં ગરોળીની કેટલીક પ્રજાતિઓની લાળમાં કે ત્વચાના સ્ત્રાવમાં સંભવિત ઝેરી પદાર્થો મળી આવ્યા છે, પરંતુ મનુષ્યો પર તેની અસર અંગે કોઈ જાણકારી નથી। તેમજ રહેઠાણ, આહાર અને ભૌગોલિક સ્થાન જેવા પરિબળો ગરોળીઓની વિષાક્તતાને પ્રભાવિત કરી શકે છે। જો તમને ગરોળી કરડે તો શું કરવું જોઈએ? પહેલા ઘા સાફ કરો। જે જગ્યાએ ગરોળી કરડી હોય ત્યાં બેક્ટેરિયા કે અન્ય ગંદકી હટાવવા માટે ઘાને સાબુ કે પાણીથી તરત જ સાફ કરવો જોઈએ। ઘાને સાફ કર્યા બાદ ઇન્ફેક્શનને રોકવા માટે ઘા પર એન્ટિસેપ્ટિક કે મલમ લગાવો। જો તમે ગરોળી કરડવાના કારણે સોજો આવ્યો હોય કે દુખાવો થઈ રહ્યો હોય, તો ઘાની આસપાસ બરફ ઘસવો જોઈએ। ઘા પર લાલાશ, સોજો કે પરુ ન થાય તે માટે ઘાને ચેક કરતા રહો। જો તમને ગરોળી દુખાવો વધુ થવા લાગે અને તમને ઇન્ફેક્શનના લક્ષણો જોવા મળે, તો તમારે તરત જ ડોક્ટરને મળવું જોઈએ અને તેમની સલાહ લેવી જોઈએ। મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો। આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે। ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમે વિડિયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।